સુરત મહાનગરપાલિકાના શિક્ષકોએ આજે પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. મહામતદાનનો કાર્યક્રમ યોજીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સુરત પાલિકા સંચાલિત 44 શાળાને મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરી હતી. પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનના માર્ગે જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર અને ત્યારબાદ સુરત ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરત મહાનગરપાલિકાની કારોબારી બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરાઈ હતી. શિક્ષકોના યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી દીધી હોવા છતાં હજી સુધી સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી, જેના કારણે સુરતમાં આવતીકાલે શિક્ષકો દ્વારા મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમ માટે તૈયારી કરી દેવામાં આવી છે. ઉપરાંત મહાનગરના 44 કેન્દ્રો પર મતદાન કરવા અને તેના પોલિંગ સ્ટાફની પસંદગી કરવા બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી ઝોનલ અધિકારી તેમજ સબ ઝોનલ અધિકારીની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી અને પોલિંગ સ્ટાફ અને મતદાનની ગણતરી માટે પણ કવાયત શરૂ કરી દીધી. મતદાન મથક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા, મહિલાઓની પ્રસ્તુતિ રજા જે 1996થી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો, એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા, એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે 300 રોકડ સ્વરૂપે જે રજાઓ છે એને રોકડમાં રૂપાંતર કરવું, એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં 4200 ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ, રાષ્ટ્રીય સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર. નમસ્કાર, મારું નામ મહેશભાઈ એમ પટેલ, રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી. આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની 44 શાળાઓને બૂથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના 4500 કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી, વિધાનસભા ઇલેક્શન પહેલા 5 પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની, અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે, ઓલ્ડ પેન્શન યોજના, એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી. એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે, પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી. એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી. એના માટે તમામ કર્મચારીઓ, શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે. અને આ બધા જ બેલેટ પેપર, સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે. સુરેશ જોશી, મહામંત્રી, લિંબાયત ઝોન, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત કોર્પોરેશન. આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4 થી 4500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.